ગણવા ગામે આગથી જે ઘર બળી ખાક થઈ ગયા હતા તે પરિવારની વહારે આદિવાસી સમાજ આવ્યો। વધુ વિગત જોઈએ તો પોશીના તાલુકાના ગણવા ગામે 9 એપ્રિલના સાંજે ઘરમાં કોઈ હાજર ન હતું ત્યારે જગદીશભાઈ કાળાભાઈ ધાંગરીના ઘરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ઘરની અંદર રહેલ અનાજ અને ઘરવકરીનો તમામ સામાન બળી ભસ્મીભૂત થઈ ગયો હતો। આ દુઃખદ ઘટના અંગે ખબર પડતા આજરોજ આદિવાસી જનજાગરણ સમિતિ, આદિવાસી એકલવ્ય શ્રમિક સંગઠન પોશીના, બિરસા મુંડા ગ્રુપ હળાદ, દાતા વગેરેના અગ્રણીઓ, યુવા ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને અનાજ, ચોખા, કરિયાણાની કીટ આપી હતી। આગમાં બળી ગયેલ ઘરના ભાગમાં સમાજના સાથ સહકારથી ઇંગલો પતરા નાખી આપવા માટે પીડિત પરિવારને સાંત્વના આપી હતી। આજ અમો પોશીના તાલુકાના ગણવા ગામમાં ઉપસ્થિત છીએ। તારીખ 9 એપ્રિલના રોજ સાંજના 5 વાગે ગણવા ગામના જગદીશભાઈ કાળાભાઈ દ્રાંગીના ઘરમાં અચાનક આગ લાગતો આપ જુઓ છે એમનું ઘરની અંદર રહેલો અનાજ, અન્ય ઘર વકરી બધું જ બળીને ભસ્મીભૂત થઈ ગયું છે। ત્યારે આજે આદિવાસી જનજાગરણ સમિતિના કાર્યકર્તાઓ અને શ્રમિક સંગઠન પોશીના તાલુકાના સૌ કાર્યકર્તા ભાઈઓ તેમજ દોતા તાલુકાની અંદરથી પણ આદિવાસી સમાજના ચિંતક ભાઈઓ અહીંયા ઉપસ્થિત છે અને આજે પરિવારના ઉપર જે આફત આવી જે પડી છે તેમાં સમસ્ત આદિવાસી સમાજ તન મન ધનથી સહયોગ કરે તેવી અપીલ કરીએ છીએ। જય આદિવાસી, જય જવાહર। રિપોર્ટર ગિરીશ પ્રજાપતિ, પોશીના।